જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું. આજે હું તમને આ મિની સિલાઈ મશીનનો ઉપયોગ કરીને સાદી સિલાઈ કરવાની રીત વિશે જણાવીશ. તો એના માટે કઈ સેટિંગ જરૂરી છે, કઈ રીતે સિલાઈ કરવી એ જણાવું છું. તો સૌથી પહેલાં તો આપણે આ કી બદલવાની છે. મારામાં જે આ કી છે ફોલ છેડાની કી છે, આની જગ્યાએ આપણે આ જે કી આપેલી હોય છે એ સાદી સિલાઈની હોય છે, એને આ રીતે બદલવાની છે. તમે જોઈ શકો છો મારી કી બદલાઈ ગઈ છે. હવે આપણે સૌથી પહેલાં તો સિલાઈ મશીનમાં કેશ અને બાબીન ભરવાની હોય છે. કેશ અને બાબીન મિની સિલાઈ મશીનમાં નીચેની સાઈડ આ રીતે ભરવાની હોય છે. આમાં આ રીતના મૂકવાની હોય છે. તમે જોઈ શકો છો, મેં તમને કાઢીને બતાવી છે. આ એની અંદર બાબીન છે. મારી બાબીનમાં પહેલેથી જ દોરો ભરેલો છે, એટલે હું દોરો ભરતી નથી અને તમને બતાવું છું કે આ રીતે ભરવાની હોય છે. હવે આપણે કોકડી કઈ રીતે આમાં સેટિંગ કરવું એ હું તમને જણાવું છું. તો કોકડીને સૌથી પહેલાં તો મોટા ખૂણામાં રાખીને આ ખૂટામાંથી કાઢવાની હોય છે. અહીંયા એરો પણ આપેલો હોય છે કે આ રીતના આપણે કઈ રીતના કોકડીને કઈ રીતે મશીનમાં પોરવવી. તો એના માટે આ તમે નીચે એરો જોઈ શકો છો, એ એરાની સાઈડ જઈને બીજા ખૂટામાં પોરવવાની હોય છે અને ત્યારબાદ નીચે લઈને અહીંયા જે વળાંક આપેલો છે વળાંકમાંથી પોળવીને સોયમાં પોરવવાની હોય છે. અને કોકડીને હંમેશા કોકડીનો દોરો હંમેશા સોયમાં પોરવતા પહેલાં કાતરથી કાપી લેવો, જેનાથી આ દોરો વ્યવસ્થિત રીતે એક જ વારમાં તમે સોયમાં પોરવી શકો. કારણ કે સોય વડે થોડો કાપી લો તો જલ્દી પોરવાઈ જાય છે. તમે જોઈ શકો છો કે મારો દોરો સોયમાં પોરવાઈ ગયો છે. હવે હું તમને આ મિની સિલાઈ મશીનમાં સાદી સિલાઈ કઈ રીતે કરવી એની સેટિંગ તમે જોઈ શકો છો. આ સેટિંગ ઉપર રાખીને તમે સાદી સિલાઈ કરી જ શકો છો. હવે હું તમને સિલાઈ કરીને બતાવીશ. તો એના માટે મેં એક ઠેલી લીધી છે. તો આ મોટર છે, આ સંચાની મોટર છે અને આ મિની મોટર દ્વારા મિની મોટર પર હું પગ રાખીશ અને પગેથી જેટલું દબાવીશ એટલી આ સિલાઈ થશે. તમે જોઈ શકો છો. જેમ જેમ હું મોટરને પગ વડે દબાવીશ તેમ તેમ સિલાઈ થતું જશે. એકવારમાં તો આ ફાવવું થોડું મુશ્કેલ છે, પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો તો ફાવી જશે. જોઈ શકો છો તમે કેવી સરસ સિલાઈ થઈ ગઈ છે. જો તમને આ સિલાઈવાળો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો કે સિલાઈ કેવી થઈ છે. અને આ રીતની સેટિંગ ઉપર રાખવાથી પહેલાં તો સાદી સિલાઈ થાય છે. તમે જોઈ શકો છો.